સવાલ આજે ગુજરાતની અસ્મિતાનો નથી, સવાલ આજે ગુજરાતની સુરક્ષાનો છે. જે રાજ્યમાં સુરક્ષાના નામે આપણે ગર્વ લઈએ છીએ ને, ત્યાં જો રક્ષક સુરક્ષિત ન હોય તો સામાન્ય જનતાને કોના પર ભરોસો આવશે? ભાવનગરના શિયોરમાંથી જે સમાચાર સામે આવે છે ને મિત્રો, તે સાંભળીને તમે ચોંકી જશો. આગળ વધીએ તે પહેલા અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ઘટનાની એવી વાત છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી એક શખ્સે મહિલાનો સંપર્ક કર્યો અને પછી મિત્રતાના નામે વિશ્વાસઘાત કરીને દુષ્કર્મ આચર્યું. પણ આ કેસમાં સૌથી હચમચાવી દેતી વાત એ છે કે આ ભોગ બનનાર મહિલા પોતે જ પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. હા, તમે સાચું સાંભળ્યું. જે મહિલા પોતે કાયદો અને વ્યવસ્થાને સંભાળતી હોય એની સાથે જ આવું ઘૃણાસ્પદ કૃત્ય આચરવામાં આવ્યું છે, તો બીજી સામાન્ય જનતાનું શું? વિચાર કરો. જે દીકરીની ખભા પર ખાખી વર્દી છે, જેના હાથમાં સત્તા છે, જો એ જ સુરક્ષિત નથી તો આ સામાન્ય ઘરની દીકરીઓનું શું થશે? ગુંડાઓ અને નરાધમોમાંથી કાયદાનો ડર છે જ નહીં, હટી ગયો છે. સોશિયલ મીડિયા પર જે રીતે શિકારો ઝાડ બિછાવી રહ્યા છે, એમાં હવે પોલીસ કર્મચારીઓ પણ સુરક્ષિત નથી. આ બાબતે એ સાબિત કરે છે કે ગુનેગારો હવે ખાખીનો પણ ખોફ રાખતા નથી. પોલીસ તપાસનો ધમધમાટ તો શરૂ થઈ ગયો છે, પણ હવે જોવાનું એ છે આ મામલામાં કેટલી કડક કાર્યવાહી થાય છે. આ માત્ર એક પોલીસ કર્મચારીનો ન્યાય નથી, પણ આખા સમાજની સુરક્ષાનો સવાલ છે. આ વિશે તમારું શું કહેવું છે મિત્રો, તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.